ઉમરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસને અંજામ આપનારાને દિલ્હીમાં ડ્રગ્સ વેચાણમાં ઝડપાયા બાદ તિહાર જેલમાંથી પેરોલ મેળવી સુરત આવેલા કુખ્યાત આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે ડુમ્મસ સાયલેન્ટ ઝોન પાસેથી સિયાજ કારમાં પસાર થનારા જમીન દલાલ કુખ્યાત વિપલ ટેલરને ઝડપી પાડ્યો હતો। તેની જટિલ હતા કારમાં ડ્રાઈવર સીટ નીચેથી એક લોડેડ પિસ્તોલ તેમજ મેગઝીન અને કાર્ટ્રિજ મળી આવ્યા છે। પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2020માં પ્રિન્સ પટેલ નામના ઈસમને વેસુ આગા માર્કેટ ખાતે ચપ્પુ મારી દેતા ઉમરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ પોતે દિલ્હી મિત્રને ત્યાં ભાગી છૂટ્યો હતો, જ્યાં ડ્રગ્સનો નશો કરવા માટે ચરસનું વેચાણ કરતો હતો, જેમાં દિલ્હી પોલીસના હાથે ઝડપાતા તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો। જેથી ઉમરા પોલીસે આરોપીનો કબજો લઈ લાજપોર જેલમાં મોકલ્યો છે, જ્યાં કેલિયા નામના ગુનેગાર સાથે ઓળખ થઈ હતી અને ત્યારબાદ દિલ્હી ખાતે જેલમાં મોકલી આપ્યો હતો, જ્યાં મંડોલ જેલમાં અન્ય આરોપીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં જ 22મી જુલાઈ 2022ના રોજ પેરોલ રજા લઈ સુરત આવ્યો હતો। જો કે અગાઉ સૂર્યા મરાઠી, દર્શન જરીવાલા ઉર્ફે ગુડુ ફાયરિંગ અને અનિલ કાઠી સહિતનાઓ સાથે દુશ્મની હોય, જેને લઈને સ્વ બચાવ માટે પોતે પિસ્તોલ રાખતો હોવાની કબૂલાત કરી છે। જાણીતા ગુનેગારને હથિયાર સાથે પકડવામાં સુરત સિટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। ગુના નિયંત્રણ કરવા માટે જેવી રીતે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવ્યા છે, એવી જ રીતે ગેરકાયદેસર હથિયાર પકડવાને પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે જ વિપલ ટેલર નામનો ઈસમ જે ડુમ્મસ રોડ ઉપર આવેલ અવધ કોપર સ્ટોન ખાતે રહે છે, NDPSના ગુનામાં દિલ્હી તિહાર જેલમાં છે અને હાલ પેરોલ રજા ઉપર આવેલો છે। તેની પાસે પિસ્તલ છે, આ હકીકત જાણવા મળેલ અને આ માણસને SK નગર ચોકડી તરફ જનાર જગ્યા ઉપરથી ગણેશ પેટ્રોલ પંપ સામે ઉપર વોચ રાખી પકડી લેવામાં આવ્યા છે અને એને પાસેથી ગેરકાયદેસર હથિયાર જે હાથ બનાવટની પિસ્તલ છે, જેની કિંમત લગભગ 20,000 રૂપિયા ગણાય અને 2 મેગઝીન કાર્ટ્રિજ નો આ પ્રકારની મુદ્દામાલ સાથે સિયાઝ કાર, iPhone 6s Plus આ તમામ રિકવર કરવામાં આવ્યા છે। આ આરોપી વર્ષ 2020ના વર્ષમાં પ્રિન્સ પટેલ નામના ઈસમને વેસુ આગમ માર્કેટ સામે ચપ્પુ મારવાના ગુનામાં ખૂનને કોશિશના જે ગુના હતો, આમાં પોતાની ધરપકડ ટાળવા માટે દિલ્હી બાજુ ગયા હતા અને ત્યાં પોતે MD ડ્રગ્સનો નશો કરતો હોય આ ખર્ચ કાઢવા માટે જુદા જુદા પ્રકારની ડ્રગ્સ વેચવાના ધંધામાં અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા। દિલ્હી પોલીસે તેને પકડી NDPS હેઠળ જેલમાં મૂકેલ અને ત્યાંથી પેરોલ ઉપર બહાર આવીને આ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડેલા રીઢા કુખ્યાત એવા વિપલ ટેલર વિરુદ્ધ સુરત સાથે દિલ્હીમાં પણ ગુનાઓ છે। સુરતમાં ઉમરા, ખટોદરા, ડુમ્મસ પોલીસ મથકમાં 10 ગુનાઓને અંજામ આપ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।